ભાગવતજીમાં નામકરણ લીલામાં જ્યારે યશોદા મૈયા ગર્ગાચાર્યજીને લાલનનું નામકરણ કરવાનું કહે છે, વિનંતી કરે, ત્યારે નામકરણ થયું કૃષ્ણ. ગર્ગાચાર્યજી કહ્યું કે સ્વરૂપાનુકૂળ પણ છે, લીલાનુકૂળ પણ છે ને ગુણાનું. સ્વરૂપથી કૃષ્ણ એટલે શ્યામ વર્ણના છે એટલા માટે કૃષ્ણ. ગુણથી પણ કૃષ્ણ. કૃષ્ણ એટલે સદાનંદ, કૃષ્ણ એટલે સર્વ સત્તાધીશ. આ જગતના અણુ અણુમાં જે આનંદ સ્વરૂપે વ્યાપ્ત છે અને સમગ્ર જગતનો જે સર્વ સત્તાધીશ છે એટલા માટે કૃષ્ણ. અને કર્ષતિ ઇતિ કૃષ્ણ, સહેજમાં જ જે આપણા ચિત્તનું આકર્ષણ કરી લે એટલા માટે કૃષ્ણ. ભાગવતજીમાં વર્ણન આવે છે, હે મૈયા, આ તારો લાલો તો પ્રત્યેક યુગમાં પ્રગટ થાય અને દરેક યુગમાં એના જુદા જુદા નામ છે, જુદા જુદા સ્વરૂપો ધારણ કરીને અવતરિત થાય છે. કોઈ કલ્પમાં એનો વર્ણ રક્ત એટલે લાલ હતો, કોઈ કલ્પમાં એમનો વર્ણ પીત હતો, કોઈ કલ્પમાં એમનો વર્ણ શ્વેત હતો. આ સારસ્વત કલ્પના દ્વાપરમાં શ્યામ વર્ણથી પ્રગટ થયો એટલા માટે કૃષ્ણ.